સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જૂન મહિનાની 27મી તારીખ અને ગુરુવાર અને 1090મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 941મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 60ના વચનામૃતની અંદર સ્વયં કૃપા વાક્ય બોલીને આપણને કહે છે કે આ લોકની અંદર વાસના ટાળવી એ બહુ જ મોટામાં મોટું સાધન છે. કારણ કે જો વાસના ન ટળી તો આપણા જીવનની અંદર આપણે જ્યાં પણ આપણી વાસના હશે ત્યાં આપણે જન્મ લેવો પડશે અને એના કારણે કરીને જન્મ ને મરણના ચક્રાઓ ચાલુ રહેશે. એટલા માટે થઈને આપણને મહારાજ સ્પષ્ટપણે કહે છે કે નિર્વાસનિક બનવું બહુ જરૂરી છે. કારણ આપણે જાણીએ છીએ કે આ લોકની અંદર કોઈ પણ અનાજ આપણે ખાતા હોઈએ અથવા ધાન્ય ખાતા હોઈએ પણ એની અંદર જો કાંકરીની ઝીણી પણ કરકર આવે તો એ આપણને જમવાની મજા આવતી નથી. ઘણી વખત આપણે પાલકની ભાજી અથવા તો તાંદળજાની ભાજી આવા શાક જ્યારે આપણે જમવાના હોય ત્યારે આપણે બનાવતા પહેલા એને 3 વખત પાણી બદલીને એને ધોઈ નાખીએ, છતાં પણ કોક જગ્યાએ એ ઝીણી માટીની કરકર રહી ગઈ હોય અને એ જ્યારે શાક બની ગયા પછી, ભાજી બની ગયા પછી જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે બધી જ પ્રકારના મસાલા તો બરાબર થયા હોય પણ ઝીણી કરકરના કારણે કરીને આપણને જમવાનો આનંદ જતો રહે છે. એમ આપણા જીવનની અંદર પણ જો આપણે ભગવાનનું ભજન કરતા હોઈએ અને તે સમયની અંદર આપણા અંતરની અંદર આપણને જો અંતરની અંદર વાસના પડી હોય તો એ વાસનાના કારણે કરીને ભજન સ્મરણનું સુખ આવતું નથી. એટલા માટે થઈને મહારાજ આપણને સમજાવે છે કે આપણે જીવનની અંદર નિર્વાસનિક બનવું જરૂરી છે. જેમ ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર મહારાજ અલગ અલગ વ્યક્તિઓને જુદી જુદી પ્રકારની સમાધિની અંદર ભગવાનના ધામના દર્શન પણ કરાવતા. એવામાં એક સરસ મજાના સોનાના રાજમહેલની અંદર અક્ષરધામમાં મહારાજ પોતે બિરાજમાન છે અને એવા એક અદ્ભુત દર્શન એક વ્યક્તિને કરાવ્યા અને ત્યારે તે વખતે એને એમ મનમાં થયું કે હું તો મારા ઘરની અંદર
તોલા 2 તોલા કે 5-10 તોલાનું ઘડતર કામ કરું છું, ઘડી દઉં છું અને બીજું લાવું છું. પણ અહીંયા તો આટલી બધી તમારી કહેવાય છે કે આ સોનાની ઈંટો દેખાય છે. તો ભગવાનની મૂર્તિનું સુખ લેવાને બદલે સુવર્ણની અંદર એને પોતાને ચિત્તવૃત્તિ લાગી અને એના કારણે કરીને એમાંથી સોનાની ઈંટો ખેંચવાનું ચાલુ કર્યું. ભગવાન સ્વામિનારાયણે વિચાર્યું કે આને આવું અમારું અક્ષર અમૃત જેનું નામ એવા અક્ષરધામને વિશે અમારું પરમ દિવ્ય તેજ સ્વરૂપ એવું જે દર્શન કરાવીએ છીએ અને એવા સમયની અંદર અમારા દર્શનને બદલે આ સુવર્ણની દિવાલોમાંથી ઈંટો ખેંચવાનું શરૂ કર્યું છે. એટલે ભગવાનમાં જોઈએ એવી પ્રીતિ એની નથી અને અલોક પદાર્થની અંદર પણ વિશેષ પ્રીતિ છે. એટલે મહારાજે પછી સમાધિમાંથી એમને બહાર લાવી દીધા. તો આ તો આપણે દરેક વ્યક્તિ માટેનું છે. એક વ્યક્તિને આવી સમાધિ કરાવી અને ખેંચવા માંડ્યા, પણ આપણા જેવા પણ જો જાય ને તો પણ આપણા જીવનની અંદર આપણે પણ એવા ભૌતિક પદાર્થની અંદર લડભાયા વિના આપણે રહેતા જ નથી. એટલે એટલું સમજી લેવાનું કે આપણને જગત સંબંધી પંચ વિષયની વિશેષ કરીને આપણા અંતરની અંદર વાસના પડી છે. હવે એને ટાળવી કેટલી કઠણ છે, પણ મહારાજ કહે છે કે એ પ્રમાણે આપણે 5 ઇન્દ્રિયોના 5 વિષય, એ વિષયને વિશે જો આપણે આપણા જીવનની અંદર એનો અર્થ સમજી ગયા હોઈએ અને એની અંદર પૂર્વે પણ કેટલા બધા દુઃખી થયા છે. અને ગઈકાલે આપણે આ જ વિષય ઉપર જ્યારે વાતો કરતા હતા ત્યારે રૂપ સુધી પહોંચ્યા હતા કે રૂપની અંદર ગમે તેવું હોય તો પણ અંજાયા વગર રહે જ નહીં. અમારે સારંગપુરમાં સદગુરુ સંત સ્વામી પોતે દ્રષ્ટાંત આપીને કહેતા કે જ્યારે ચોમાસાનો સમય આવે ત્યારે પૃથ્વીના પેટાળમાંથી જુદી જુદી પ્રકારની જીવાત બારી નીકળે અને એમાંય ખાસ કરીને પતંગિયા જેવી કે પછી પાંખોવાળા મકોડા, એવી વિશેષ કરીને અજવાળાની અંદર અંજાઈ જાય, એમાં મોહ પામે કે લાવો હું આવું સરસ અજવાળું છે એને લઈ લઉં. અને જ્યાં જ્યાં ઇલેક્ટ્રિકની લાઇટો બળતી હોય ત્યાં ત્યાં પ્રમાણે એ ઇલેક્ટ્રિકના અજવાળાની અંદર આવી અને ખેંચાય અને એની સાથે અથડાય અને પછી પડે ને તરત જ ત્યાં આગળ એ કહેવાય છે કે ગરોળ એનું ભક્ષ્ય બની જતું હોય છે. એટલે ક્યારેય પણ ભગવાનની મૂર્તિ સિવાયનું આ દુનિયાની અંદર આપણને રૂપનું કોઈ પણ પ્રકારનું આકર્ષણ બતાવવામાં આવે તો પણ એમાં ક્યારેય લેવાવું નહીં. જો એમાં લેવાનો આપણે પ્રયત્ન કરશું તો જરૂર આપણા અંતરની અંદર જતે સમયે આપણને અંતરની અંદર ઈચ્છા તો રહેતી જ હોય છે અને એ વાસનાના કારણે કરીને આ પ્રકારે પુનઃ જે વાસના રહી હોય એની અંદર આપણે જન્મ લેવો પડતો હોય છે. એટલે એટલા માટે થઈને આંખ વડે કરીને તો મહારાજે કહ્યું ને કે ભગવાન અને ભગવાનના સંતના દર્શન કરવા અને એ ભગવાન અને સંતને વિશે જે સદગુણો રહ્યા છે એ સદગુણોથી શોભતા એવા સત્પુરુષ અને ભગવાનને વિશે આપણે મોહિત થવું. પણ રૂપને જોઈને તો દુનિયાની અંદર તો ભગવાનની ઈચ્છા હતી, જેને કોઈને સારું રૂપ આપ્યું હશે પણ એની અંદર સારા ગુણ નહીં હોય, એટલા માટે આપણા
આ વૈદિક સંપ્રદાયની અંદર કહેવાય છે ને કે ગુણાહ પૂજા સ્થાનમ ન ચ લિંગમ ન ચ વય. એ વ્યક્તિના ગુણો પૂજાય છે, એનું રૂપ પૂજાતું નથી. રૂપ ભગવાનનું જેવું હોય તેવું પણ અતિ સુંદર છે. કારણ કે આપણા બધાની આંખ જો ભગવાનનો મહિમા સમજી બેઠી હોય તો આપણું આ જોવાનું છે ને જ્યાં ત્યાં બીજે જાય નહીં. મહારાજ પણ વચનામૃતની અંદર વાત કરતા કહે છે કે અમે જયારે સભા ભરીને બેઠા હોઈએ ત્યારે અમારા દર્શન પડ્યા મૂકીને આડું અવળું જોયા કર્યા અને કોણ આવ્યું ને કોણ ગયું, કોણ ઊભું થયું, અથવા તો આજુબાજુ નાના મોટા પશુ પંખી કે જે કંઈ હોય તે કિલકિલાટ કરતા હોય તો એની અંદર પણ આપણું ચિત્ત ત્યાં ગયા વગર રહે નહીં. એટલા માટે થઈને મહારાજનું કહેવું છે કે ભગવાનનું ધ્યાન પડ્યું મૂકીને આ લોકની અંદર, જગતની અંદર આપણને વાસનામય લિંગ દેહ ધારણ કરાવે એમાં શા માટે પડવું? પરંતુ કહેવાય છે ને કે એની આપણને જ્યાં સુધી ગતાગમ પડી નથી ત્યાં સુધી આપણને એવો વિચાર અંતરની અંદર રહેશે. પણ જેટલું આપણે વિચારીએ ને એટલું જ આપણે આગળ વધવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. એટલા માટે થઈને મહારાજ પોતે આપણને બહુ સાવધાન થઈને કહે છે કે એ રૂપની અંદર તો સ્વામી કે ભલભલાના ચિત્ત આકર્ષિત થઈ ગયા છે. અને આપણે જોયું છે કે માંધાતાની 50 રાજકન્યાઓ અને એ કન્યાને પરણવા માટે થઈને એક ઋષિ પોતે પોતાના જીવનની અંદર રાજ દરબારની અંદર માંધાતાની પાસે આવે છે અને કહે છે કે તમારી એક આ 50 રાજકન્યાઓ છે ને એમાંથી મને એકના લગ્ન મારી સાથે કરો. અને ત્યારે તે વખતે આ રાજાએ વિચાર કર્યો કે જો હું અહીંયા ના પાડીશ તો જરૂર મને શાપ આપશે. એના કરતા એમણે બહુ એવો સરળ ઉપાય અજમાયો કે એક કામ કરો, તમે ત્યાં રાજમહેલની અંદર જ્યાં 50 રાજકન્યાઓ રહે છે એને ત્યાં જાઓ અને તમને જે પસંદ કરે એને તમે લેજો. હવે અહીંયા આગળ ઋષિ તો પોતે વર્ષો સુધી એમણે આ પ્રમાણે તપશ્ચર્યા કરેલી, તો એ તપશ્ચર્યાના કારણે કરીને એમના શરીરનું ચામડું પણ એટલું બધું વિચિત્ર બની ગયેલું. પરંતુ તે વખતે એમણે પોતાની પાસે જે તપ કર્યું હતું એનું ફળ તો એના ખાતાની અંદર જમા થયેલું હશે. એટલે એણે એ તપનું ફળ મૂકીને કહ્યું કે આમાંથી મને તમે અડધામાંથી રૂપ આપો. એટલે આટલી મોટી ઉંમરના હોવા છતાં પણ યુવાન બની જવું એવું જયારે પાણીની અંજલિ મૂકીને કહ્યું ને ત્યારે એ પ્રમાણે યુવાન તો બની ગયા. પરંતુ જ્યારે ઋષિ પોતે માંધાતા રાજાના રાજ્યની 50 રાજકુંવરીઓ પાસે જાય છે અને રાજાએ કહેવડાવેલું કે તમને જેવું પસંદ પડે એ તમે એક જણ જજો. અને ત્યાં તો આ બાજુ ઋષિ પણ રાજકન્યાઓની અંદર મોહિત થયા હોય તો જ ને, બાકી એક જ ઈચ્છા હોત કે સંસારની અંદર આ સુખ લેવાનું રહી ગયું છે તો લાવો આપણે આ સુખ લઈએ, તે એકની અંદર પર્યાપ્ત થઈ જાય. એને બદલે ત્યાં 50 જોયા ને કે અમે આવ્યા 50 જણાએ કહ્યું કે અમે બધા આવ્યા. ત્યારે ઋષિ એ પોતાના મનની અંદર વિચાર કરે છે કે આટલી બધી એક સાથે આવે છે તો ચાલો આવો. એ પણ એક રૂપની અંદર કહેવાય છે કે આ પ્રમાણે મોહિત થયા તો હવે રાખવા ક્યાં? એટલે બાકીની જે તપસ્યાનું ફળ પડ્યું હતું એની અંદરથી કહ્યું કે આવું એક નગર બની જાય, બધાને રહેવા માટેનો રાજમહેલ બની જાય
એવો એમ સંકલ્પ કર્યો હશે અને એના કારણે કરીને એ તપ તો બધું પૂરું થઈ ગયું. એટલે કહેવાય છે ને કે ગયા હતા તપ કરવા, પણ એક રૂપ સૌંદર્યની અંદર કંઈક આંખ વડે કરીને જોઈ જાય છે ને, અને એના કારણે કરીને જીવનની અંદર એ ભ્રષ્ટ કહેતા હતા કે એની અંદર પડી જતા એને વાર લાગતી નથી. એટલે એટલા માટે થઈને આપણે વિચાર કરવો, જેમ ચ્યવન ઋષિને પણ સરિયાતી નામના રાજાની રાજકન્યા નું રૂપ જોઈને એમાં મોહિત થયા. નહીતર તો કેટલી બધી શક્તિ એમનામાં પડી હતી. આખા રાજ્યના ઝાડા પેશાબ બંધ કરી દેવાની તાકાત હતી, પણ રૂપ જોઈને મોહિત થઈને કહ્યું કે હે રાજન, તારે જો આ મારા શાપમાંથી મુક્તિ મેળવવી હોય તો આ રાજકન્યાને મારી સાથે પરણાવી દે. હવે આ 60,000 વર્ષના ડોહાની જોડે આવી યુવાન રાજકન્યાને પરણાવી એ કેટલું બધું વિચિત્ર લાગે. જો એવું ના કરે તો ઓલો શાપ તો આપેલો છે જ, અને તે વખતે ના છૂટકે એમણે હા પાડવી પડી. પણ કહેવાનો અર્થ એ છે કે જ્યારે આંખ વડે કરીને રૂપને જોવે છે ને, ત્યારે તે વખતના સમયની અંદર એ રૂપમાં મોહિત થઈ જાય છે. એટલે એટલા માટે મહારાજ આપણને કહે છે કે આપણી આ 5 ઇન્દ્રિયો ને 5 વિષય, કારણ કે 5 ઇન્દ્રિયોના અલગ અલગ વિષય છે, અને એ વિષયને વિશે આસક્ત થઈ જાય તો હવે એ આસક્તિ એ વાસના, અને એને તોડવી તો બહુ અઘરી છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે છે ને કે વાસના ટાળવી બહુ અઘરી, કારણ કે આપણે જાણીએ છીએ કે એને તોડી શકાતી નથી. પણ આપણને સમજાઈ ગયું હોવું જોઈએ. જેમ સ્વામી કહે છે કે સર્પ છે એ કરડે એટલે માણસનું મૃત્યુ થાય. તો સંતો કહે છે કે ભલે માણસનું મૃત્યુ થાય, એ શરીરની અંદર રહેલો આત્મા નીકળે, પણ એ કંઈક વાસના તો એની હારે આવે નહીં, અથવા તને એવા વિચાર પણ ન હોય. તો બીજો જન્મ કદાચ એના પુણ્યના પ્રતાપે કરીને મનુષ્યનો મળે તો વળી ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષનો યોગ થઈ જાય અને પાછો ભગવાનના માર્ગે વળી જાય. એ તો સારું છે, પણ સ્વામી કે આ રૂપનો કાંટો જ્યારે આપણને આપણા જીવનની અંદર વાગે ને, ત્યારે એ કાંટાએ કરીને તો આપણે જાણીએ એ પ્રમાણે બહુ દુખી થવું પડે, અને એ વાસનાના કારણે કરીને જ્યાં ત્યાં ભટકવું પડે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર લખ્યું છે કે આપણે જુનાગઢની અંદર હરિભક્તો બધા સ્વામીનો સમાગમ કરવા આવતા, ત્યારે સ્વામી બોલ્યા કે જોજો તમે જાઓ છો પણ એ બજારના કાંટા વાગે નહીં. એટલે આપણને એમ થાય કે મારું બજારમાં તો ક્યાંથી કાંટા હોય, ખેતરોની વાડમાં કાંટા હોય, પણ બજારમાં તો રોજ નગરપાલિકા તરફથી સાફસૂફી થતી હોય, એટલે કઈ એવો કાંટો તો હોય નહીં. જયારે સ્વામીને એવું પૂછવામાં આવ્યું કે સ્વામી બજારનો કાંટો કે એટલે શું, અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આ આપણી જે 5 ઇન્દ્રિયો છે એના 5 વિષય જે ભોગ છે ને એમાં આપણને કાંટો વાગે. કોકને સ્વાદનો વાગે, કોકને પોતાના જીવનની અંદર સ્પર્શનો વાગે, કોકને રૂપનો વાગે, કોકને ગંધનો વાગે. આ બધા કાંટા વાગ્યા જ કરે. અને રૂપનો કાંટો તો સ્વામી કહે છે ને કે માણસ માત્રને ગાંડો કરી નાખે છે. પોતાની ખાનદાની પોતે ભૂલી જાય છે, એવો જ્યારે રૂપની અંદર મોહ પામ્યો હોય છે. આજે આપણે ઘણા બધા પ્રસંગો લોક જગતની અંદર બનતા આપણે સાંભળીએ છીએ કે એકબીજાના રૂપની અંદર
યુવા ધન જ્યારે ખેંચાઈ જાય છે અને સમાજની પરિવારની પરમિશન કે મરજી ન હોય છતાં પણ હું તમારી અને તમે મારા આવું જ્યારે મરી જાય છે ત્યારે એમાંથી કેવું એક અંતરની અંદર એક દુઃખ ઊભું થાય છે કે હવે આ પ્રકારે આપણે બે જણા રહેશું તો આપણને સમાજ સ્વીકારશે નહીં. પણ એના કારણે કરીને જેને શાસ્ત્રની અંદર સ્પષ્ટપણે કહ્યું છે કે મનુષ્ય ક્યારેય પોતાના જીવનની અંદર આત્મહત્યા ન જ કરવી. હા, ભગવાને તમારું મૃત્યુ લખેલું હોય અને એ સમયની અંદર મૃત્યુ તમારું જ્યારે આવે ત્યારે એને અતિ વાલપથી તેને વધાવીને એ સ્વીકારવું. પણ આપણે એમાં કોઈ અટકચાળો કરીને ભગવાનની ઈચ્છા વિરુદ્ધ આવા રૂપની અંદર મોહ પામીને કોઈ નદીમાં કે કેનાલમાં પડતું મૂકે, કોઈ ઝાડ સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરે, કોઈ પોતાના ઘરની અંદર પંખા નીચે લટકીને કરે, કોઈક એવી પ્રકારની વિચિત્ર દવાઓ ખાઈને આત્મહત્યા કરે, આવું બધું કરે છે. એનું કારણ શું છે કે રૂપની અંદર મોહ પામ્યા છે. પણ એને સમજાણું નથી. મહારાજે સારંગપુરના વચનામૃતમાં કીધું કે અનંત કોટી બ્રહ્માંડના સુખને વારી ફરીને નાખી દઈએ તો પણ ભગવાનના સ્વરૂપને વિશે જે સુખ છે એવું સુખ બીજે ક્યાંય નથી. હવે આ વાત જો આપણને સમજાઈ ગઈ હોય, સત્સંગમાં આવ્યા હોઈએ પણ આવ્યા પછી પણ આપણે આપણા જીવનની અંદર ભગવાન અને સંતનો મહિમા સમજ્યા હોઈએ તો આપણને પછી યુવા અવસ્થાની અંદર પણ કોઈ રૂપવાન કન્યા કે રૂપવાન કન્યાએ રૂપવાન પુરુષની સાથે આ પ્રમાણે રૂપને જોઈને આકર્ષિત ન જ થાય. ભગવાનની ઈચ્છા હશે એ પાત્ર સાથે સંસાર બાંધવાનું થાય, લગ્ન કરવાના થાય, એ સારું છે. મને ભગવાન પોતે નક્કી કરીને જ મોકલે છે આપણને કે આ લોકની અંદર જેને સંસારમાં રહેવાનું છે, જેને ત્યાગાશ્રમમાં રહેવાનું છે, એ વાતને બહુ સારી રીતે સમજાવીને એને કરાવીને જ મોકલે છે. એ પ્રમાણે જો આપણે રહીએ તો આપણા જીવનની અંદર આપણને વાંધો આવે નહીં. અને એટલા જ માટે અહીંયા આગળ સ્વામી મહારાજ પોતે કહે છે કે એ રૂપની અંદર આપણે લેશ માત્ર ખેંચાવવું નહીં. ત્યાર પછી મહારાજ આપણને વાત કરે છે રસ. તો શિક્ષાપત્રીની અંદર પણ આપણને મહારાજે સ્પષ્ટપણે કહ્યું છે કે સર્વે ઇન્દ્રિયાણી જેતવ્યાની રસનાતુ વિશેષત. બધી જ ઇન્દ્રિયોને આપણે સંયમની અંદર રાખવાની, એને જીતવાની કહેતા કે એને આપણા જીવનની અંદર આ લોકના જે પંચ વિષય છે એ આપણા આ પંચ ઇન્દ્રિયો ઉપર આક્રમણ ન કરી બેસે એ ખાસ કરીને જોવાનું. અને મહારાજને સંતો વાત કરે છે ને કે માણસને જ્યારે વિવેક અંતરની અંદરથી જતો રહે છે ને ત્યારે શું ખાવું ને શું ન ખાવું એ પણ ભાન ભૂલી જાય છે. અને પોતાના જીવનની અંદર એવી પ્રકારનું વિચિત્ર ભોજન ખાઈને પોતાનામાં રહેલું જે કાંઈક આસ્તિકપણું છે એને પણ એ ગુમાવી બેસે છે. અને પછી જતે દિવસે એટલે ભગવાન કે ભગવાનના સંત કે મંદિર કે શાસ્ત્રની અંદર ક્યાંય રુચિ કે પ્રીતિ રહેતી નથી. એટલે એટલા માટે રસના ઇન્દ્રિયને તો બરાબર જીતવી દરેકને, ત્યાગી હોય કે ગ્રસ્ત હોય. આપણે એટલું વિચારવાનું કે અતિ ઉત્તમ પદાર્થ ખાવા માટે થઈને આપણે બજારની અંદર જ્યારે મોટા મોટા બોર્ડ મારેલા હોય છે અને ત્યાં લોકોને જમતા જોઈએ છે ત્યારે આપણા મનની અંદર એમ થાય કે અહીંયા આગળ જો સારું
પીરસાતું હશે અને સારું બનાવતા હશે તો જ લોકો આવતા હોય ને. એ તો અજ્ઞાનતાની કારણે, એક જીવવાની આસક્તિના કારણે કરીને. બાકી પહેલાના સમયની અંદર આપણે જોયું હતું કે કોઈ પણ વ્યક્તિ પોતાનું ઘર છોડીને બીજે ક્યાંય આડો અવળો ખાવા બેસે જ નહીં. ભલે એને સવારે ખેતરે જવાનું હોય અને સાંજે પાછું આવવાનું હોય તો એ સવારમાં જ એને રોટલો ને મરચું બાંધી આપે અને ત્યાં જાય એટલે ખેતરની અંદર કાંઈ પણ શાકભાજી હોય કે રીંગણા હોય તો એનો ઓળો કરી નાખે અને સરસ મજાનું કરીને એ બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો જમે. પણ એ પોતાના ઘરની અંદર બનેલું, પોતાની પત્નીએ બનાવેલું, એવા વિચારથી બનાવેલું કે આ રોટલો તો મારા ધણી જમવાના છે. એટલે એની અંદર પતિ પત્નીનો જે સ્નેહ છે, પતિ પત્નીની અંદર જે પ્રીતિ છે, એ સ્વાભાવિક રીતે પ્રીતિના ભાવથી ત્યાં આગળ એ પ્રમાણે જમે અને એને કોઈ દિવસ ક્યારેય ખોટા વિચાર આવે નહીં. એટલે એ જીવન સારી રીતે ને સાદું જીવન જીવતા હતા. આજે તો સ્વામી કહે છે ને કે મોટા મોટા શહેરોની અંદર, અરે હવે તો ગામડામાં રહેનારા લોકો એમ કે હાલો અઠવાડિયું જીવો. હવે આજુબાજુના મોટા શહેરમાં જ્યાં સારી હોટલ હોય ત્યાં જમી આવીએ અને જાય ને ઓર્ડર કરવાનો થાય ત્યારે અત્યારે 3-4 વસ્તુ તો એવી લોકોના મોઢે આવી ગઈ છે. તો એક તો કહેવાય છે કે ઇડલી સંભાર કે પછી ઢોસા કે પછી આ પ્રમાણે મંચુરિયન કે પછી સાઉથ ઇન્ડિયન કે પછી ચાઇનીઝ. અરે શું છે બધું આ અતિશય આસક્તિ, રસના વિશે આસક્તિના કારણે કરીને આ પ્રમાણે તે પોતે જે જગ્યા અથવા તો બનાવનારની વિચારધારા પણ સારી ન હોય એવા વ્યક્તિના હાથનું ખાઈને આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય જ છે. એટલે આ બધી પછી વાસના. પૂજ્ય વિવેક સાગર સ્વામી ઘણી વખત વાત કરતા ને કે ત્યાં આગળ વર્ષો પહેલા કે ખેડાના પેટ્રોલ પંપ ઉપર એક ચાની લારી વાળો હતો ને, એને ત્યાં આગળ અમદાવાદથી સ્પેશિયલ ગાડી લઈને ચા પીવા આવે. હવે કેટલું બધું જબરદસ્ત ગાંડપણ કહેવાય. અને લાઈન લાગતી એવું કહેતા. તો સ્વામી કહે છે કે રસના વિશે આસક્તિ, બાકી ઘરે શું નથી બનતી ચા, બનાવીને પી લેવાની હોય. આજે મોટા ભાગનો વર્ગ તમે જોવા જાઓ ને, જે પોતે ધંધો કરતા હોય, દુકાન હોય, ફેક્ટરી હોય કે પછી જે કંઈ હોય તે, એ સવારે ચા પાણી નાસ્તો કરીને જ નીકળે ઘરેથી. અને તોય જયારે દુકાને પહોંચે અને અડધો કલાક થાય એટલે સામે લારી વાળો હોય ને તો આમ ધીરે રહીને ઈશારાથી આંગળીને બીજી આંગળીને અડધી કરીને બતાવીને કે અડધી આ મોકલ ભાઈ. અને જયારે એ પ્લાસ્ટિકના નાના એવા કપની અંદર કે કાગળના કપમાં અડધી ચા લે અને પીવે ને ત્યારે એમ થાય કે હાશ હવે ચા બરાબર પીધી. પેલા ઘરે તાહળી ભરીને પીને આવ્યો તો એનું હું, એ માણસ વિચાર નથી કરતો. પણ બહાર શું છે કે આ પ્રકારે તમે એની હારે કાયમનો લગાવ રાખો અને અમારી ચા વગર તો તમને હળ હુજે જ નહીં. એના કારણે કરીને અંદર એ પ્રકારનું એવું કેફી પદાર્થ નાખતા હોય એટલે શરીરને તો આ પ્રમાણે કંઈક આવો કાંટો ચડે એવું તો જોઈએ જ છે. અને લોકો બને ત્યાં સુધી એટલા માટે જ પીતા હોય છે. પરંતુ આપણે જાણીએ છીએ કે એ બધું વિચારીને જો રહ્યા હોય તો આજે ઘણા લોકો એવા છે કે રાજકારણમાં હોવા છતાંય ક્યારેય પણ કોઈના ઘરે નહીં, પોતાના ઘરે નહીં, ચાની લારીએ નહીં કે રાજકારણની અંદર કંપનીમાં બેઠા હોય ત્યારે પણ એને ચા પીધી જ નથી.
તોય એ પોતાના જીવનની અંદર એ રાજકારણમાં રહી શકે છે. એમ સ્વામી કે આપણે પણ સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે આપણે પણ વિચાર તો કરવો જ કે આપણે આપણા જીવનની અંદર જેટલા સંયમની અંદર આપણે રહેશું ને એમાંય રસના ઇન્દ્રિયને તો સંયમમાં રાખવી જ પડે. એના વગર તો બધું જ નકામું છે. એટલે મહારાજ પોતે વાત કરે છે કે વાસના ટાળવી અતિ કઠણ છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.